વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો એક દાખલો જોઈએ સંકલનમાં. ઠીક છે, તો આજે આપણે જોઈશું ટેક્સ્ટબુકનો દાખલો નંબર 51 કે જે શું છે તે સૌ પ્રથમ જોઈ લઈએ કે એક દિવસ દરમિયાન એક વસ્તુના x એકમો ઉત્પાદિત કરવાનો સીમાંત ખર્ચ MC બરાબર 16x માઇનસ 1591 છે. એકમ દીઠ વેચાણ કિંમત ₹9 અચળ રાખી છે અને દરરોજ 1800 સ્થિર ખર્ચ થાય છે. આ ઉપરથી નંબર 1 ખર્ચ વિધેય, નંબર 2 નફાનો વિધેય અને નંબર 3 જ્યારે 100 એકમોનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે કેટલો નફો થશે તે શોધો. બરાબર? તો આ દાખલામાં તમને શું આપી દીધેલું છે કે એક વસ્તુના x એકમો ઉત્પાદિત કરવાનો છે જેનો સીમાંત ખર્ચ MC બરાબર છે 16x માઇનસ 1591. રાઈટ? પછી કીધેલું છે કે એકમ દીઠ વેચાણ કિંમત ₹9 તે અચળ છે અને દરરોજ સ્થિર ખર્ચ થાય છે ₹1800. આ ઉપરથી ખર્ચ વિધેય, નફાનો વિધેય અને પછી 100 એકમ માટે નફો શોધવાનો છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ તો દાખલામાં તમને જે કોઈ પણ માહિતી આપેલી છે તે લખી દઈએ. બરાબર? તો હવે દાખલો નંબર 51 છે. સૌ પ્રથમ દાખલામાં તમને શું આપેલું છે? તો દાખલામાં તમને માહિતી આપેલી છે સૌ પ્રથમ કે x વસ્તુના એકમો છે તેનો સીમાંત ખર્ચ MC બરાબર 16x માઇનસ 1591 છે. એટલે સૌ પ્રથમ લખી દઈશું કે સીમાંત ખર્ચ MC બરાબર કેટલા છે? 16x માઇનસ 1591. પછી છે કે એકમ દીઠ વેચાણ કિંમત ₹9 છે. પછી છે કે એકમ દીઠ વેચાણ કિંમત બરાબર કેટલા છે? ₹9. ધેન અને દરરોજ 1800 સ્થિર ખર્ચ થાય છે. એટલે સ્થિર ખર્ચ કેટલા લેવાના? 1800. સ્થિર ખર્ચ આપેલો છે ₹1800. પછી કીધેલું છે કે શું શોધવાનું છે કે એક તો શોધવાનું છે ખર્ચ વિધેય, બીજું છે નફાનો વિધેય અને ત્રીજું 100 એકમો માટે નફો. તો અહીંયા સૌ પ્રથમ લખી દેવાનું કે નંબર 1 સૌ પ્રથમ લખીશું શું શોધવાનું? ખર્ચ વિધેય. બીજું શું શોધવાનું છે? નફાનો વિધેય. એન્ડ ધેન થર્ડ નંબર શું શોધવાનું છે? નફો 100 એકમો માટે. બરાબર? આ 3 માહિતી તમારે શોધવાની છે. તો હવે શું કરીએ? સૌ પ્રથમ ખર્ચ વિધેય શોધવાનું છે. દાખલામાં શું આપેલું છે? સીમાંત ખર્ચ. તો સીમાંત ખર્ચનો ઉપયોગ કરીને આપણે ખર્ચ વિધેય શોધી શકીએ. રાઈટ? તો સૌ પ્રથમ આપણે ખર્ચ વિધેય શોધીશું કે ખર્ચ વિધેય બરાબર અથવા તો કુલ ખર્ચ વિધેય. બરાબર? કુલ ખર્ચ વિધેય બરાબર શું થશે? સંકલન. અહીંયા સીમાંત ખર્ચ આપેલો છે MC, એટલે શું લખી દેવાનું? MC ઇન્ટુ DX. બરાબર? હવે આનું સંકલન કરીએ તો સંકલન MC બરાબર જે કિંમત આપી છે તે કાઉન્સમાં લખી દઈએ કે 16x માઇનસ 1591 ઇન્ટુ DX. હવે સંકલનનું નોટેશન છે તે લગાવી દઈએ કે સંકલન 16x ઇન્ટુ DX માઇનસ સંકલન 1591 ઇન્ટુ DX. બરાબર? હવે શું કરવાનું? જે અચળ સંખ્યા છે તેને સામાન્ય લઈ લેવાના બહાર.
એટલે અહીંયા શું સામાન્ય થશે? 16 ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ 1591 ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ ડીએક્સ. બરાબર? હવે આનું સંકલન કરવાનું છે. 16 અચળ છે, સૌ પ્રથમ 16 લખી દેવાના. ધેન શું છે? એક્સ છે, એટલે એક્સનું સંકલન કરવાનું. એક્સનું સંકલન કરવાનું હોય તો શું કરવાનું કે એક્સનું જે પ્રમાણિત સ્વરૂપ છે એક્સ આધારિત તે જોવાનું. એટલે એક્સની એન ઘાત વાપરવાની. એક્સની એન ઘાતનું સંકલન શું થશે? તો તેનું સંકલન થાય કે એક્સની એન વત્તા એન ઘાત છેદમાં એન વત્તા એન. બરાબર? એટલે અહીંયા શું થશે? 16 છે તે લખી દેવાના. એક્સ છે તો એક્સની એન વત્તા 1 ઘાત, એટલે અહીંયા એક એક્સની ઘાત 1 છે તો 1 વત્તા 1 કેટલા થશે? 2 ઘાત. અને છેદમાં શું થઈ જશે? 1 વત્તા 1 2, એટલે છેદમાં આવી જશે 2. માઇનસ 1591 લખી દીધા. એકનું સંકલન શું આવશે? એક્સ. બરાબર? પછી આવશે પ્લસ સી. કુલ ખર્ચનું વિધેય છે એટલે પ્લસ સી લખી દીધા. હવે તમે દાખલામાં જોશો તો દાખલામાં શું આપેલું છે કે સ્થિર ખર્ચ આપેલો છે 1800. બરાબર? સ્થિર ખર્ચ 1800 આપેલો છે એટલે શું કરવાનું? હવે આના પછીનું સ્ટેપ કે સ્થિર ખર્ચ આપેલો છે એટલે કે જ્યાં સ્થિર ખર્ચ લખી દેવાનું કે સ્થિર ખર્ચ બરાબર 1800. હવે જ્યારે આપણે એક્સ બરાબર 0 મૂકીશું, એક્સ બરાબર 0 મૂકીશું ત્યારે કુલ ખર્ચ શેના બરાબર થશે? કે કુલ ખર્ચ બરાબર થશે સ્થિર ખર્ચ કે જે છે 1800. બરાબર? જ્યારે આપણે એક્સ બરાબર 0 લઈશું એટલે 0 સ્થિર ખર્ચ એટલે શું કે તેનો જે ખર્ચ છે તે કોઈ પણ એકમ હોય ત્યારે 0 જ રહે. હવે જ્યારે સરખો જ રહે, કુલ ખર્ચ અને સ્થિર ખર્ચ બંને સરખો જ રહે. એટલે એક્સ બરાબર આપણે 0 મૂકીશું અને કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ બરાબર કેટલા થશે? 1800. એટલે અહીંયા શું થશે? માટે 1800 બરાબર જે ખર્ચ વિધેય આવ્યું તે લઈ લેવાનું. અહીંયા આના પછી એક સ્ટેપ આવશે કે 8 દુની 16 એટલે 8x² માઇનસ 1591x પ્લસ સી. બરાબર? હવે 8xના વર્ગમાં કિંમત મૂકવાની છે એટલે સૌ પ્રથમ 8 લખી દેવાના. એક્સની કિંમત 0 મૂકવાની, તેનો વર્ગ માઇનસ 1591x છે તો 1591 કૌંસમાં 0 વત્તા સી. એટલે અહીંયા શું થશે? માટે 1800 બરાબર 8 ગુણ્યા 0નો વર્ગ એટલે 0 થઈ જશે, માઇનસ 1591 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે, પ્લસ સી. એટલે અહીંયા શું થશે કે 1800 બરાબર સી. એટલે અહીંયા સી જે અચળ સંખ્યા છે તેની કિંમત આપણને કેટલી મળી? 1800. તો હવે જે કુલ ખર્ચનું વિધેય મળ્યું તેમાં આપણે સીની કિંમત મૂકીશું તો આપણને કુલ ખર્ચ વિધેય મળી જશે. તો અહીંયા શું લખીશું કે માટે કુલ ખર્ચ વિધેય તે કેટલું હતું? 8x² માઇનસ 1591x પ્લસ સી છે તો સીની જગ્યાએ 1800 લખી દઈએ તો આ તમને મળી ગયું નંબર 1 કુલ ખર્ચ વિધેય. રાઈટ? અહીંયા સ્થિર ખર્ચ આપેલો છે એટલે સીની કિંમત આપણે મૂકવાની. બરાબર? હવે ત્યાર પછી બીજા નંબર શું શોધવાનું છે? બીજો નંબર છે કે નફાનું વિધેય. બરાબર? નફાનું વિધેય શોધવાનું છે તો અહીંયા આપણે નંબર 2 લખી દઈએ કે નફાનું વિધેય. હવે નફાનું વિધેય શોધવાનું હોય તો શું કરવાનું કે કુલ ખર્ચ નફો આપણને કઈ રીતે મળે? સૌ પ્રથમ તો નફો આપણે શોધવાનો હોય તો શું કરવાનું કે આપણી આવક કેટલી છે માઇનસ આપણો ખર્ચ કેટલો છે. એટલે કુલ આવક માઇનસ કુલ ખર્ચ કરીશું તો આપણને નફો મળશે. તો નફાનું વિધેય શોધવાનું છે તો અહીંયા શું લખાશે કે કુલ આવક માઇનસ કુલ ખર્ચ. બરાબર ને? કુલ આવક માઇનસ કુલ ખર્ચ. હવે કુલ આવક એટલે તેને શું કહેવાય ઇંગ્લિશમાં? ટોટલ રેવન્યુ. તો તેને આપણે આર કહી શકીએ અને કુલ ખર્ચ એટલે ટોટલ કોસ્ટ તો તેને આપણે સી કહી શકીએ.
અને નફાનો વિધેય નફાને કહેવાનો પાઈ. તો આ પાઈ બરાબર આર માઇનસ સી એ તમે વિકલનમાં ભણી ગયેલા, બરાબર? કે નફો શોધવાનો હોય તો નફાને શું કરવાનું, નફામાંથી આવકમાંથી ખર્ચ બાદ કરીશું તો આપણને નફો મળશે. હવે તમે જોશો તો તમને કુલ ખર્ચ અહીંયા મળી ગયો છે કે કુલ ખર્ચનું વિધેય કેટલું આવ્યું, આ 8x² માઇનસ 1591 પ્લસ 1800. એટલે આ માહિતી તમારી પાસે છે, પરંતુ જે કુલ આવક છે તો કુલ આવક અંગેની માહિતી તમારી પાસે નથી. તો તમારે શું કરવા પડે, અહીંયા કુલ આવક શોધવી પડે. તો હવે કુલ આવક શોધવાની છે, બરાબર? તો કુલ આવક શોધીશું કે કુલ આવક બરાબર, તો કુલ આવક બરાબર શું થશે કે આવકનું સૂત્ર આપણે વાપરવાનું છે કે કુલ આવક બરાબર. હવે તમે જોશો તો આવક શોધવા માટે દાખલામાં કઈ કિંમત આપેલી છે, કઈ પણ માહિતી આપેલી છે તે જોઈ લેવાનું. તો આપણે જોઈએ તો એક દિવસ દરમિયાન એક વસ્તુના x એકમો ઉત્પાદિત કરવાનો સીમાંત ખર્ચ આટલો છે. પછી છે કે એકમ દીઠ વેચાણ કિંમત ₹9 અચળ રાખી છે ને સ્થિર ખર્ચ આ છે. એટલે આપણને આવક માટે કઈ માહિતી આપેલી છે કે વસ્તુની એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે. વસ્તુની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આપેલી છે દાખલામાં? વસ્તુની એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે અહીંયા 9, બરાબર? અહીંયા વસ્તુની એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે 9. તો આ 9નો ઉપયોગ કરીને આપણે કુલ આવક મેળવવાની છે. હવે કુલ આવક એટલે મેં કીધું તેમ આર રેવન્યુ. તો આર બરાબર આપણે શું લખી શકીએ કે એક્સ ઇન્ટુ પી. એક્સ એટલે એકમો અને પી એટલે કિંમત, કે કેટલા વસ્તુઓની માંગ થઈ અને તેની કિંમત કેટલી છે. તો હવે એક્સ અને તે માંગ તેની કિંમતનો ગુણાકાર કરીએ તો અહીંયા શું થશે, એક્સ એઝ ઇટ ઇઝ લખી દેવાના. વેચાણ કિંમત કેટલી આપેલી છે, વેચાણ કિંમત અહીંયા આપેલી છે 9. એટલે અહીંયા શું થશે 9. એટલે અહીંયા કેટલા આવશે, x ગુણ્યા 9 એટલે કુલ આવક 9x. એટલે તમને આવક મળી ગઈ 9x. હવે આ આવક અહીંયા આપણે કુલ નફાના વિધેયમાં મૂકીશું તો આપણને મળશે નફાનું વિધેય, બરાબર? આવક કઈ રીતે મળી કે કુલ આવક બરાબર x ગુણ્યા p કર્યા. હવે એક્સના એકમો કેટલા છે દાખલામાં x જ છે, એટલે એકમો તો x જ લેવા પડશે. પરંતુ પી બરાબર શું લેવાનું કે દરરોજ વસ્તુની એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે કે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે તે. એટલે તે કુલ આવક શું લઈ લીધી 9x, બરાબર? ધેન નેક્સ્ટ હવે શું કરવાનું, નફાનું વિધેય લખી દઈએ કે ધેરફોર નફાનું વિધેય પાઈ બરાબર સી ઓફ પાઈ બરાબર કુલ આવક કેટલી મળી આપણને 9x લખી દેવાના, માઇનસ પછીની કિંમત આ લખવાની છે તો તે કાઉન્સમાં લખી દઈએ ઇન્ટુ બ્રેકેટ 8x² માઇનસ 1591x પ્લસ 1800, બરાબર? આ લખી દીધું. હવે અહીંયા માઇનસ પછી કાઉન્સ છે તો આ કાઉન્સ છોડીને કિંમત બહાર લખીએ તો અહીંયા શું થશે બરાબર 9x માઇનસ, કાઉન્સની બહાર માઇનસ ચિહ્ન છે તો આપણે કાઉન્સ જો છોડીશું તો અહીંયા જે બહાર ચિહ્ન છે તેના લીધે આ બધી જે કિંમત છે તેનું ચિહ્ન બદલાશે, બરાબર ને? એટલે 8x² છે તો બહાર લાવીશું તો શું થઈ જશે -8x². હવે માઇનસ 1591x છે, બહાર માઇનસ છે તો માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે તે કેટલા આવશે 1591x. ધેન અહીંયા છે +1800 છે, બહાર માઇનસનું ચિહ્ન છે તો માઇનસ પ્લસ શું થઈ જશે -1800, બરાબર? આ થઈ ગયું, કાઉન્સ બહાર આપણે કિંમત મૂકી દીધી. હવે તમે જોશો તો અહીંયા x ની 1 ઘાત વાળા પદ સરખું છે બે, કે 9x અને 1591x,
બરાબર. તો એ બંનેને આપણે સરવાળો કે બાદબાકી જે થતું હોય તે કરીને લખી શકીએ. અહીંયા શું છે 9x છે અને અહીંયા છે 1591x. તો 9xમાં 1591 ઉમેરીએ તો કેટલા થશે અહીંયા કે 1600x. બરાબર. પછી x સ્ક્વેર વાળું પદ જે બાકી રહ્યું તે લખી દઈએ કે -8x² -1800. બરાબર. તો હવે શું કરવાનું? હવે આ સૌ પ્રથમ જે x સ્ક્વેર વાળું પદ છે તેને આગળ લખી દઈએ કે -x² પ્લસ 1600x -1800. રાઈટ. તો આ તમને મળ્યું નફાનું વિધેય. નફાનું વિધેય તમને કેટલું મળ્યું કે -8x² પ્લસ 1600x -1800. આ તમને મળી ગયું છે નફાનું વિધેય, જે નંબર 2 આપણે શોધવાનું હતું. ત્યારબાદ શું શોધવાનું છે? નંબર 3 નફો, કે જ્યારે 100 એકમોનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે. બરાબર. તો નંબર 3 લખીશું. નંબર 3 કે 100 એકમોના ઉત્પાદન માટે નફો. બરાબર. આ લખી દીધું. હવે શું કરવાનું? આપણને જે નફાનું વિધેય મળ્યું તેનો ઉપયોગ કરીને આપણે નફો શોધવાનો છે. બરાબર. નફાનું વિધેય શું મળ્યું? -8x² પ્લસ 1800x -1800. બરાબર. તો આ જે નફાનું વિધેય છે તેમાં એકમો કેટલા લેવાના? 100 લેવાના છે. એકમો 100 લેવાના એટલે 100 કિંમત શેની મૂકવાની? xની. તો અહીંયા શું લખીશું કે x બરાબર 100 મૂકતા. બરાબર. x બરાબર 100 લેતા કે 100 મૂકતા એમ લખી દેવાનું. x બરાબર 100 મૂકીશું તો નફો બરાબર લખવાનો. કે નફો બરાબર અહીંયા શું છે? -8x² છે એટલે લખીશું -8. x² એટલે શેનો વર્ગ? 100 પ્લસ 1600. x છે, xની કિંમત કેટલી લેવાની? 100 -1800. રાઈટ. આટલું થઈ ગયું. હવે આનું સાદું રૂપ આપીએ. -8 છે, 100 કેટલો થશે? 100 આવશે 10,000 પ્લસ 1600 ગુણ્યા 100 એટલે તે કેટલા થશે? 1,60,000 -1800. હવે -8 ગુણ્યા 10,000 કરવાના છે એટલે તે કેટલા આવશે? -80,000. -80,000 પ્લસ 1,60,000 -1800. રાઈટ. હવે આનું સાદું રૂપ આપીશું તો -80,000 પ્લસ 1,60,000 -1800 છે. તો 1,60,000 માંથી ડાયરેક્ટલી 80,000 માઇનસ કરીશું એટલે 80,000. હવે 80,000 માંથી 1800 માઇનસ કરીશું તો કેટલા આવશે? કે 78,200. બરાબર. કે 78,200 આપણને મળશે. તો આ 78,200 એ શું મળ્યો? રૂપિયા નફો. બરાબર. નફો આપણને કેટલો મળ્યો? 78,200. એટલે દાખલામાં તમારી પાસે શું માંગેલું હતું કે 100 એકમોના ઉત્પાદન થાય ત્યારે નફો કેટલો થાય એ ત્રીજા નંબરમાં માંગેલું હતું. તો આપણે શું કર્યું? સૌ પ્રથમ કે નફાનું જે વિધેય હતું તેમાં x બરાબર કિંમત મૂકી અને ત્યારબાદ નફો શોધી લીધો, જે આપણને મળ્યો 78,200. બરાબર. એટલે આ દાખલામાં શું કરવાનું હતું? સૌ પ્રથમ તો સીમાંત ખર્ચ આપેલો હતો, એકમ દીઠ વેચાણ કિંમત અને સ્થિર ખર્ચ. સૌ પ્રથમ ખર્ચનું વિધેય શોધવાનું હતું. તો ખર્ચનું વિધેય શોધી લીધું. ખર્ચનું વિધેય શેનો ઉપયોગ કરીને શોધ્યું? સીમાંત ખર્ચનો. બરાબર. સીમાંત ખર્ચનો ઉપયોગ કરીને આપણે ખર્ચનું વિધેય શોધી લીધું. ત્યારબાદ સ્થિર ખર્ચ આપેલો હતો એટલે સ્થિર ખર્ચ બરાબર શું લઈ લીધું? કે કુલ ખર્ચ. અને ત્યારબાદ જે ખર્ચનું વિધેય મળ્યું તેમાં આપણે જે કુલ ખર્ચ સ્થિર ખર્ચ બરાબર મૂકી દીધો અને ત્યારે કિંમત શેની મળી? અચળાંક જે આપણને સી મળેલ હતો તેની કિંમત મળી ગઈ 1800. બરાબર. એટલે આપણને કુલ ખર્ચની કિંમત સી બરાબર જે કિંમત મૂકીએ તો આપણને કુલ ખર્ચ વિધેયની કિંમત મળી ગઈ. દેન નેક્સ્ટ હતું નફાનું વિધેય.
નફાનું વિધેય શોધવાનું હતું. તો નફાનું વિધેયનું સૂત્ર શું કે કુલ આવક માઇનસ કુલ ખર્ચ. બધાને ખબર જ હશે, એ તો નોર્મલ છે કે નફો બરાબર આવક માઇનસ ખર્ચ, બરાબર ને. તો દાખલામાં કુલ ખર્ચ આપણે શોધ્યો હતો, પરંતુ આવક આપણી પાસે હતી નહીં. તો આવકની જગ્યાએ દાખલામાં શું આપેલું હતું કે વસ્તુના એકમની વેચાણ કિંમત, દરરોજ કેટલા વસ્તુઓનું વેચાણ થાય, જે વેચાણ થાય તો તેની વેચાણ કિંમત આપેલી હતી એકમની. એકમ દીઠ વેચાણ કિંમત આપેલી હતી, તો તેને આપણે પી બરાબર લઈ લીધા. અને એક્સ એકમો એટલે જે વેચાણ કિંમત છે તેની સાથે જે કુલ એકમો ગણાય, એકમો વેચાયા હોય તેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કુલ આવક મળે. એટલે ત્યારે આપણને કુલ આવક કેટલી મળી ગઈ આ રીતે શોધ્યું તો 9x. ધેન આ જે 9x છે તો આ 9xનો ઉપયોગ નફાના વિધેયમાં કર્યો, અને નફાનું વિધેય બરાબર શું જે કુલ આવક મળી તે કિંમત મૂકી અને કુલ ખર્ચ, એટલે આપણને નફાનું વિધેય મળી ગયું. એન્ડ ધેન લાસ્ટમાં કે 100 એકમો માટે નફો શોધવાનો હતો, તો આપણે નફો શોધી લીધો, જે કેટલો મળ્યો 78,200. તો આ રીતે તમારે દાખલો કરવો પડશે. ઠીક છે.